આગળ વાત કરીશું અને એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરમાં વરસાદથી પાકને નુકસાન થયું છે। સર્વે કરી સહાયની માંગ કરતા ખેડૂતો જોવા મળી રહ્યા છે। વર્ષ 2024માં પાક નુકસાનનું વળતર મળ્યું ન હતું। 2025માં નુકસાન અંગેની સહાયમાં સુરેન્દ્રનગર જિલ્લો બાકાત રહ્યો હતો। સતત 2 દિવસના વરસાદથી કપાસ મગફળીનો જાણે કે સોથ વળી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સુરેન્દ્રનગરમાં વરસાદના કારણે પાકને નુકસાન થયું છે તેનો સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે। આજ અંગે વધુ વાતચીત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન, સહાયની માંગ કરતા ખેડૂતો જોવા મળી રહ્યા છે, શું કહેવું છે ખેડૂતોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે વરસાદી માહોલ છે તે સવાઈ જવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલના કારણે હાલના તબક્કામાં કપાસ, મગફળી, એરંડા જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે છેલ્લા 3 વર્ષમાં 8 વખત માવઠાનો માર સહન કરતો આવ્યો છે, ત્યારે ફરી એક વખત આ વરસાદી માહોલે ખેડૂતોની જે મોઢામાં આવેલો કોળિયો છે તે છીનવી લીધો છે। સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં કપાસ ઉત્પાદનનો હબ ગણવામાં આવી રહ્યો છે। ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં 3.80 લાખ હેક્ટર જમીન ઉપર કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। હાલના તબક્કામાં કપાસનો પાક તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે જ આ વરસાદી માહોલ છે તે સર્જાઈ જવામાં આવતા અને માવઠું વરસવા પામતા હાલના તબક્કામાં ખેડૂતોમાં જે શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કપાસના પાકને સૌથી વધુ નુકસાન છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસ ઉત્પાદનનું હબ ગણવામાં આવે છે, ત્યારે છેલ્લા 2 દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કપાસ છે તે પલળી જવા પામ્યો છે। હાલમાં કપાસમાં જે વિરાટ કામ ચાલી રહ્યું છે, પરંતુ વરસાદના કારણે આ કપાસ છે તે ભીનો થઈ જવા પામ્યો છે, ત્યારે હવે ખેડૂતોએ એક અંદાજ વ્યક્ત કર્યો છે કે આ કપાસ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને વેચવા જશે ત્યારે તેનો કોઈ પણ પ્રકારનો પૂરતો ભાવ નથી આવવાનો। અને બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આ વરસાદ સતત વરસી રહ્યો છે અને મગફળી, એરંડા જેવા પાકોને પણ નુકસાન છે, ત્યારે હવે સરકાર ખેડૂતોની વહારે આવે તે પ્રકારની માંગ હાલમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। 2024ના વર્ષમાં સરકાર દ્વારા 1419 કરોડ રૂપિયાનું પાક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું, પરંતુ તે છતાં 75,000 જેટલા ખેડૂતોને હજુ સુધી સહાયના નામે એક પણ રૂપિયો નથી મળ્યો। 2025ના વર્ષમાં પણ અતિ વરસાદના કારણે ખેડૂતોને મગફળી, એરંડા જેવા પાકો અને કપાસના પાકને નુકસાન થયું। 5 જિલ્લા માટે 900 કરોડ ફાળવવામાં આવ્યા, જેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાની બાદબાકી કરવામાં આવી। સતત 3 વર્ષમાં 8 જેટલા માવઠાનો માર સુરેન્દ્રનગરનો ખેડૂત સહન કરતો આવ્યો છે। હવે સરકાર આ ખેડૂતોની સામે જોઈ અને તાત્કાલિકપણે સહાય રૂપી પેકેજ જાહેર કરી અને આર્થિક નુકસાનનું વળતર આપે તેવી હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે સતત દેવાદાર બનતો જઈ રહ્યો છે, ત્યારે હવે સરકાર સામું જોઈ અને આર્થિક નુકસાન વળતર પેકેજ નું સ્પેશિયલ પેકેજ આપી અને સુરેન્દ્રનગર ખેડૂતોની વહારે આવે સરકાર તેવી માંગ હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જી આભાર જોડાવા માટે અને